નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, આજે હોટ ટોપિક પર વાત કરવી છે શરીરના એક ખૂબ જ મહત્વપૂર્ણ અંગ વિશે। જ્યાં સુધી એ ધબકી રહ્યું છે ત્યાં સુધી આપણી જિંદગીની ગાડી ચાલી રહી છે। આપણે સૌ જાણીએ છીએ હૃદય વિશે અને હૃદયનું મહત્વ, પરંતુ તેમ છતાં ઘણી બધી આપણી એવી આદતો છે જે સુધારતા નથી અને જેના કારણે આપણા હૃદય પર એની વિપરીત અસરો થઈ રહી છે। અને છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે હાર્ટ એટેકના કેટલા બધા બનાવો સામે આવી રહ્યા છે। હાર્ટ એટેકથી ઘણા બધા યુવાનોના મૃત્યુ પણ થઈ રહ્યા છે। ત્યારે હાલ હૃદય સંબંધિત વધતી સમસ્યાઓ વચ્ચે આપણે આપણા હૃદયને કઈ રીતે સ્વસ્થ રાખીએ તે જાણીશું આજે। અને આ બધી જ માહિતી મેળવવા માટે આજે મારી સાથે બે મહેમાન જોડાયા છે। ગુજરાતના જાણીતા એવા બે કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર ઉત્સવ ઉનડકટ અને ડૉક્ટર જીત બ્રહ્મભટ્ટ। પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। થેન્ક યુ। શરૂઆત ડૉક્ટર ઉત્સવ આપનાથી કરું છું। સવાલ એ હૃદયના સ્વાસ્થ્યની તો પહેલાં વાત કરીએ એ પહેલાં અત્યારે જે આ કેસો વધી રહ્યા છે, છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના બનાવને લઈને જે કેસ આવી રહ્યા છે, જેની ઉપર ઘણા સમય પહેલાં ચર્ચાઓ પણ થઈ ચૂકી છે, તેમ છતાં હજુ પણ એ બનાવ ઘટ્યા નથી, વધી જ રહ્યા છે। તો પહેલાં તો કારણ શું છે કે યુવાઓ ખાસ કરીને હાર્ટ એટેકના આટલા બધા બનાવો વધી રહ્યા છે? નહીં તો આપણે કારણ એ હોઈ શકે કે પહેલા એટલું રિપોર્ટિંગ કેસનું નહોતું થતું। જેમ ટેકનોલોજી વધી છે, જેમ લોકોને સમજ વધી છે, એવી રીતના આ બધા કેસ બહાર વધારે આવ્યા છે। લોકો હોસ્પિટલ જતા થયા છે, લોકોને ફટાફટ ટ્રીટમેન્ટ મળતી થઈ છે। 108ની સુવિધા આપણે બહુ સારી છે, જે વન ઓફ ધી વર્લ્ડ્સ બેસ્ટ એમ્બ્યુલન્સ સર્વિસ છે, એ પણ વધી છે, એટલે લોકોને ટ્રીટમેન્ટ ટાઈમસર મળી જાય છે। તો આ એક કોમન કારણ હોઈ શકે। બીજું કે આપણે વધારે વેસ્ટર્નાઇઝ લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે। વેસ્ટર્નાઇઝ લાઈફસ્ટાઈલ એટલે બહુ ફાસ્ટ પેસ્ડ લાઈફસ્ટાઈલ છે, ફાસ્ટ ફૂડ વધારે ખાઈ રહ્યા છીએ, એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે। તો આ બધા ઇશ્યુઝના લીધે આપણને પ્રોબ્લેમ્સ થવાની સંભાવના વધી ગઈ છે। એ ઉપરાંત આપણે ઇન્ડિયન્સ નહીં પણ સાઉથ ઇસ્ટ એશિયન્સ પોતે વધારે જેનેટિકલી પ્રોબ્લેમ્સ થઈ શકે એવી સંભાવના વધારે છે। જેમ કે બીપી, ડાયાબિટીસ, ચરબી અને હૃદયરોગ થવાની સંભાવના આપણામાં વધારે છે। તો આ બધા પરિબળો જ્યારે ભેગા થાય ત્યારે તકલીફ વધારે હોવાની સંભાવના વધતી જાય છે। એટલે આઈ થિંક ધીઝ આર ધ મેઇન રીઝન્સ ધેટ વી આર હેવિંગ ધીસ ઇશ્યુ। ડૉક્ટર જીત, આપના મતે હજુ પણ શું બાહ્ય કારણો જેવા કે પ્રદૂષણને એ પણ શું જવાબદાર હોઈ શકે? જેમ ડોક્ટર ઉત્સવે કહ્યું કે એક તો લાઇફસ્ટાઇલ ચેન્જ છે, ટાર્ગેટેડ ગોલ સાથે એક જ દિશામાં આગળ વધે। ફિઝિકલ એક્ટિવિટી ખાસ કરીને કંઈ જ નથી। જીમના પણ મોટા ફેક્ટર્સ, એક તો જે આપણને જેનું નોલેજ બધી પદાર્થો હોઈ શકે છે, લોકોના એડિક્શન ખાલી પુરુષોમાં નહીં, સ્મોકિંગ, સબસ્ટન્સ અબ્યુઝર્સનું પ્રમાણ પહેલા કરતા ઘણું જ વધારે યુવાનોમાં આજકાલ। પદાર્થો વિશે આપણને સેવન, જીવનશૈલી અને ખાસ કરીને પહેલા આપણું જે આપણી લાઈફસ્ટાઈલ છે, આપણું એવું છે Recording in progress. પ્રોબ્લેમ છે અબ્યુઝના રેફરન્સમાં। બદલાતી આપણી જીવનશૈલી, ધૂમ્રપાન, પ્રદૂષણ, આ ઉપરાંત આપણી એવી આદતો કે જે આપણે છોડવા નથી માંગતા, અને આ બધા કારણોના કારણે આપણું હૃદય નબળું પડી રહ્યું છે, જેને હાલના સમયમાં આવી બદલાતા વાતાવરણ, બદલાતા પ્રદૂષણવાળા વાતાવરણમાં જ્યાં આપણે રહીએ છીએ એમાં જેને વધારે સ્વસ્થ રહેવાની જરૂર છે એને આપણે એની ઉપર એટલું ધ્યાન નથી આપી રહ્યા, એનું એટલે જ એટલું બીમાર કરતા જઈએ છીએ, અને તેનું આ પરિણામ છે કે આવા બનાવો વધી રહ્યા છે। હવે ડૉક્ટર ઉત્સવ, એવું નથી કે ઘણા બધા યુવાઓ હવે પોતાના શરીરનું સ્વસ્થ રાખવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે। હમણાં છેલ્લા રિસેન્ટમાં ઘણા બધા એવા કેસો આપણે જોયા કે યોગા ઇન્સ્ટ્રક્ટરથી લઈને જીમમાં જતા જે યુવાઓ છે, જે એક રીતે જોવા જઈએ તો પોતાના સ્વાસ્થ્ય માટે જતા હતા, પરંતુ એમને હાર્ટ એટેક આવી રહ્યા હતા। તો એમાં શું કારણ જવાબદાર હોય? બેઝિકલી તમે
પોતાની જાતને વધારે એક્ટિવ રાખો એ સારું જ છે, એમાં કંઈ ખોટું નથી. પણ આજકાલ લોકો દેખાદેખીમાં જે વસ્તુની આદત ના હોય એ અચાનકથી ચાલુ કરી દે, અને જે વસ્તુની આપણી કેપેસિટી નથી એ કરવા જઈએ તો ખોટે ખોટી ઇન્જરી થાય અને તકલીફ પાઈએ, એ ઇશ્યુઝ થઈ શકે. તો મેઇન તો હું કહીશ કે તમે એક્ટિવ રહો, એની ના નથી. બટ અગર તમને કોઈ પહેલા એક્સરસાઇઝ કે એની કે આદત નથી તો પ્લીઝ તમે એક ટ્રેનર રાખો જે તમને ગાઈડ કરે કે કઈ કસરત કઈ રીતના તમે કરી શકશો, કેટલા લેવલથી કરી શકશો, અને ધીરે ધીરે એમાં પ્રોગ્રેસ કઈ રીતના કરવાનું. તમે એક લેવલ પર આયા પછી ધીરે ધીરે પ્રોગ્રેસ કરો તો બોડી તમારું વધારે સક્ષમ થઈ શકે. તો પદ્ધતિ અનુસાર કરો અને સ્ટેપ વાઇઝ આગળ વધો તો ઇન્જરી અટકાઈ શકશો. એ ઉપરાંત જેમ ડોક્ટર જીતે કીધું કે સપ્લિમેન્ટેશન જાણ્યા વગર ના લેવા. તમે માન લો કે આજકાલ લોકોને ફેડ છે કે પ્રોટીન શેક પીવાનું, બટ હવે એક્સરસાઇઝ કરશો નહીં, પ્રોટીન શેક લે કરશો તો તમને વેઇટ ગેઇન થશે. તો તમને ક્યારે પ્રોટીન શેક લેવો, કેટલી માત્રામાં લેવું, તમારા માટે એ અનુકૂળ છે કે નહીં. ઘણા લોકોને ગટ પ્રોબ્લેમ્સ હોય, મતલબ પેટના આંતરડાના ઇસ્યુઝ હોય, તો પ્રોટીન એમાંથી સહન ના થાય તો ખોટા ઇસ્યુઝ થાય. તો એ બધી વસ્તુઓ જાણવી જરૂરી છે કે તમને કઈ વસ્તુ સધે, અને એ પ્રમાણે તમે આગળ વધો ગાઈડેડ થેરાપી લઈને તો વધારે સારું. બિલકુલ. હવે ડૉક્ટર જીત, આપણે હૃદયને સ્વસ્થ રાખવાનું શું ધ્યાન રાખવું જોઈએ? કઈ કઈ બાબતો લાઇફસ્ટાઇલમાં કયા કયા ચેન્જીસ કરીએ તો આપણે આ હૃદયને સ્વસ્થ રાખી શકીએ, તેના વિશે થોડું ડિટેલમાં જણાવશો? કોઈ પણ વ્યક્તિની એક પૂરા દિવસની એક લાઇફસ્ટાઇલ કેવા પ્રકારની હોવી જોઈએ જેથી હાર્ટ આપણું સ્વસ્થ રહી શકે? સો એમાં ખાલી હાર્ટ માટેનો કોઈ સ્પેસિફિક પ્લાન નથી. એક હેલ્ધી લાઈફસ્ટાઈલ તમારા ઓવરઓલ વેલબિંગ માટે જરૂરી છે. એમાં તમારું રોજિંદુ કામ આવી ગયું, એમાં તમારું ખાવાનું આવી ગયું, એમાં તમારો સમય જે તમે ફાળવો છો પોતાની જાત માટે, શરીરના સ્વાસ્થ્ય માટે, એ પણ આવી ગયો. સો તમારે એને બેઝિક ડિવિઝન્સમાં રૂલ ઓફ 8 જેને કહે છે લોકો કે 8 કલાક કામ કરો, 8 કલાક સુઈ જાઓ ને 8 કલાકમાં તમારા પોતાના શરીર પર ધ્યાન આપો. સો કામમાં તણાવ તમે ઝીરો તો નહીં કરી શકો, એટલે તણાવ ઓછો કરવા માટે તમારે તમારા પરિવાર સાથે સમય કાઢવો, તમારા મિત્રો સાથે સમય કાઢવો, પોતાને ગમતી પ્રવૃત્તિઓમાં થોડો સમય ફાળવવો, શરીર સ્વસ્થ રહે એના માટે મસલ્સ બનાવવા, જીમમાં જઈને પ્રોટીન શેક્સ કે સપ્લિમેન્ટ્સ લેવા માટે નહીં, પણ તમે એક ફિટનેસ અચીવ કરી શકો એના માટે કોઈ એક્ટિવિટી ચાલુ કરો. ખાવામાં પોર્શન ઇટિંગનો કોન્સેપ્ટ આપણા ડાયટમાં નથી. આપણે એક સાથે રોટલી શાક દાળ ભાત બધું જ ખાઈ લઈએ છીએ. તમારી કેલરી ની જરૂરિયાત જો 2000 છે, તમે 2500 ખાઓ છો અને 1000 જ ખર્ચ કરો છો તો એ ઇન્ક્રીમેન્ટલી નુકસાન કરશે. એટલે તમારે તમારું ડાયટ કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીનના રેફરન્સમાં ડિવાઈડ કરવાની જરૂર હોય. તમારે રોટલી ક્યારે ખાવી, કેટલી ખાવી, ભાત કેટલા ખાવા, ક્યારે ન ખાવા. કોઈના પરિવારમાં પહેલેથી હૃદયની બીમારી હોય તો તમારી જીવનશૈલી અને તમારો આહાર શું હોય એના માટે ગાઈડન્સ અવેલેબલ છે. તો એ લેવા માટેનો પ્રયત્ન કરો. થોડી જાણકારી પોતાના શરીર વિશે લો. ડેઈલી એક એક્ટિવિટી 30 થી 40 મિનિટની મિનિમમ એની ફિઝિકલ એક્ટિવિટી એ રાખો. યરલી તમે 30 વર્ષથી વધારેની ઉંમર થઈ જાય ત્યારે એક બોડી ચેકઅપ કરાવો, જેમાં તમને તમારા બોડી વિશે જાણકારી મળે. આ નાના નાના ચેન્જીસ છે જે ઓવરઓલ બોડીની હેલ્થમાં તમને હેલ્પ કરશે, ખાલી હાર્ટમાં નહીં. આ ઉપરાંત ડૉક્ટર, ઉત્સવ નવરાત્રિ નજીક આવી રહી છે અને નવરાત્રિમાં ઘણીવાર એવું બને છે કે હાર્ટ એટેકના બનાવો વધતા હોય છે. તો આ નવરાત્રિમાં કઈ રીતે શું ધ્યાન રાખવું જોઈએ અને કેવા વ્યક્તિઓએ વધારે ધ્યાન આપવાની જરૂર હોય છે? નવરાત્રી એક એવો પર્વ છે જ્યારે બધાને ઉત્સાહ હોય છે કે આપણે વધારે રાસ ગરબા લઈએ, મજા કરીએ. બટ હા, ખાલી નવરાત્રી ઉપર જ તમે કોઈ પણ જાતની એક્ટિવિટી કરો એ બરાબર નહીં. એક્ઝામ્પલ તરીકે તમે રેગ્યુલર એક્ટિવિટી નથી કરતા, કસરત નથી કરતા, તો તમારું શરીર અચાનકથી તમે નવરાત્રીના ગરબા લેતી વખતે થાકી જ જશે અને ઓવરલોડ થઈ જશે હૃદય પર. એટલે તમારે નિયમિત રૂપે એક્સરસાઇઝ કરીને એક ફિટનેસ લેવલ મેન્ટેન કરવું જરૂરી છે. એ ઉપરાંત અગર માન લો કે તમને બીપી, ડાયાબિટીસ, ચરબીનો રોગ છે, અગર તમે હૃદયના દર્દી છો તો પ્લીઝ હેલ્થ ચેકઅપ કરાવો. શું તમે ગરબા લઈ શકો એવી સ્થિતિમાં છો કે નહીં એ જોવું જોઈએ. કારણ કે આ બધા દર્દીઓમાં, બીપી, ડાયાબિટીસ, ચરબીના દર્દીઓમાં અંદર ખાને હૃદયની તકલીફ બેઠેલી હોઈ શકે. તો એ તમે અચાનકથી ઓવર એક્ઝર્ટ કરી નાખો અને તકલીફ બહાર આવે અને અચાનકથી તમને કઈ પીડા થાય અને જોખમ વધી જાય, એવું ના કરશો. તમારી હેલ્થ ચેકઅપ કરાવો. અગર તમને આ બધા બીમારી છે તો ધૂમ્રપાન કે કંઈ વ્યસન કરતા હોય તો એ પ્લીઝ બંધ કરી દો. આજ નહીં તો કાલ એમાંથી તમને તકલીફ જ મળશે. અને નિયમિત રૂપે અગર ડાયાબિટીસના કે એના દર્દી છો તો તેને કંટ્રોલમાં રાખો, જેથી તમને
કોઈ પણ જાતની એક્ટિવિટી કરવામાં વધારે સક્ષમ રહો. અને હૃદયના દર્દી છો તો ખાસ દવા લો, દવા બંધ ના કરો અને ટાઈમસર ખાતા કરો. એ ઉપરાંત નવરાત્રી વખતે બધાને ગરબા લેતા હોય એટલે થાકી જાય તો પછી નાસ્તો પાણી કરે. હવે નાસ્તો પાણી તમને બહાર તમારા ઘર જેવો નથી મળવાનો, એ ફૂલ ઓઇલી ફૂડ જ મળે, ફાસ્ટ ફૂડ જ મળે, અને એ આપણા માટે એક લેવલ કરતા વધારે સારું નથી. તો આપણે ગરબા રમ્યા, થાકી ગયા અને મોજ કરવી છે કે એક બધા જોડે હોય ત્યારે ખાઈ પી લઈએ, એ વાત બરાબર છે, ક્યારેક બરાબર છે, પણ તમે 9 દિવસ બેફામ ખાઓ અને પછી ગરબા લો તો એનો કઈ ફાયદો નથી. ગરબા લો પણ સાથે સાથે હેલ્ધી ખાવાનું ખાઓ તો વધારે સારું. બિલકુલ. આ ઉપરાંત ડૉક્ટર જીત, ઘણીવાર એવું થાય છે કે લોકોને હૃદય સંબંધિત બીમારી એમને કંઈ હોય અંદરખાને, એમનો ખ્યાલ નથી આવતો. ઘણા એવું નથી કે લક્ષણો નથી દેખાતા, લક્ષણો દેખાય પણ એ અવગણી દેતા હોય છે. તો કઈ કઈ બાબતો, કયા કયા એવા ચિહ્નો છે જો આપણા શરીર એ શો કરવાનું શરૂ કરે તો તરત જ ચેકઅપ માટે જવું જોઈએ? સો એ દરેક એજ ગ્રુપ માટે આ અલગ અલગ છે. એટલે તમે જો 30 થી 25 થી 35 વચ્ચેના છો અથવા 35 થી 50 વચ્ચેના છો તો તમારું એક અલગ પ્રોફાઇલ છે. તમે 50 વર્ષથી વધારેની ઉંમરના છો તો તમારી અલગ પ્રોફાઇલ છે. સૌથી પહેલા દરેક વ્યક્તિએ જાણવાની જરૂર છે પોતાની ફેમિલી ટ્રી, કે એમની ફેમિલીમાં કયા કયા ડિસીઝીસ એમને જેનેટિકલી મળ્યા છે અથવા ફેમિલીમાં શું થયું છે. તમારા દાદા દાદી, માતા પિતા, ભાઈ બહેન કોઈને હૃદય સંબંધિત પહેલેથી કોઈ બીમારી છે કે નહીં? જો છે તો શું હતી તેમનું મૃત્યુ કઈ ઉંમરે થયું હતું અથવા કયો ઈલાજ એમણે કરાવેલો? આ સૌથી પહેલી વસ્તુ છે. બીજું છે કે તમને રૂટીન, તમારી લાઈફસ્ટાઈલ શું છે? તમારું રૂટીન ચાલવાનું જો 2 કિલોમીટર જ આવે છે અને તમે 6 કિલોમીટર એક દિવસ ચાલો તો થાકી ગયા અથવા શ્વાસ ચડ્યો તો એ તમારા માટે કોઈ સિમ્ટમ નથી. પણ જો 2 કિલોમીટર ઉપર જ શ્વાસ ચડ્યો અથવા સેમ એક્ટિવિટીમાં તમે થાક લાગી ગયો, છાતીમાં ભાર જેવું લાગ્યું, અલગ અલગ મલ્ટિપલ સાઇન્સ અને સિમ્ટમ્સ છે આના, જેના માટે તમારે તમારી બેઝલાઇન એક્ટિવિટી જાણવાની જરૂર છે, ફેમિલી હિસ્ટ્રી જાણવાની જરૂર છે. તમને ડોક્ટર્સની સલાહ ક્યારે લેવી એના માટે તો સિમ્પલ ગાઈડલાઇન્સ અવેલેબલ છે કે 30 વર્ષ પછી દર વર્ષે હૃદય માટે ઇસીજી, 2D એકોકાર્ડિયોગ્રાફી અને ટ્રેડમિલ ટેસ્ટ કરાવી જ લેવાનું. ના કોઈ નુકસાન છે, ના એનાથી તમને કોઈ ઇન્જરી થવાની છે, પણ એનાથી તમને એક બેઝલાઇન એક્ટિવિટી તમારી જે હતી એના રેફરન્સમાં હૃદય કેટલું કામ કરે છે અને હૃદય રોગના હુમલા થવાનું જોખમ કેટલું છે એની માહિતી 100% મળી જશે. આ ઉપરાંત ડૉક્ટર ઉત્સવ, શરૂઆતમાં જ્યારે આપે વાત કરી વધતા કેસો પાછળ આપે જણાવ્યું કે પહેલાં તો લોકો જાગૃત થયા છે એટલે હવે કેસો વધારે નોંધાઈ રહ્યા છે. આની સાથે સાથે મારે એ પણ જાણવું છે કે લોકો તો જાગૃત થયા છે, આપણી સારવારની પદ્ધતિઓમાં શું કેટલો બદલાવ આવ્યો છે, એમાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ થયું છે? આપણે ત્યાં હૃદય સંબંધિત બીમારીઓની સારવાર કેવી અવેલેબલ છે, ખાસ કરીને આપણા રાજ્યમાં? બિલકુલ. હૃદયની જે પણ તકલીફ છે એની ટ્રીટમેન્ટ સમય જતાં બહુ વધારે સારી થઈ ગઈ છે અને વર્લ્ડ સ્ટાન્ડર્ડ લેવલ પર પહોંચી રહ્યા છીએ આપણે. પહેલાના જમાનામાં એવું હતું કે હૃદયના દર્દીને તમે ખાલી એસ્પિરિનની ગોળી આપો અને બને એટલો બેડ રેસ્ટ કરાવો, ઝાડો પેશાબ પણ બેડ પર કરવાનો, એટલા લેવલનું રેસ્ટ કરાવો 2 થી 3 અઠવાડિયા. પણ સમય જતાં એમાં વધારે ઇમ્પ્રુવમેન્ટ આવ્યું, હાઈ લેવલના ઇન્જેક્શન્સ ને બધું આવ્યું, જે અટેક વખતે તમે આપીને લોહીનો ગઠ્ઠો પીગળાઈને માણસની જાન બચાવી શકો છો. પછી તમે આ જીવન દવા ગોળી લેતા રહો અને નિયમિત રૂપે ડાક્ટરને બતાવતા રહો. એ ઉપરાંત છેલ્લા 10 થી 15 વર્ષમાં અલગ લેવલનું હૃદયનું ટ્રીટમેન્ટ આવ્યું છે, જેમાં કહેવાય પામી, મતલબ અટેક વખતે આપણે એન્જિયોપ્લાસ્ટી કરી નાખીએ, મતલબ બલૂન કરીને સ્ટેન્ટ બેસાડી દઈએ અને નળીને ખોલી કાઢીએ. એમાં સૌથી સારા આઉટકમ્સ મળે છે અગર બને એટલી વહેલી ટ્રીટમેન્ટ મળે તો. કારણ કે જે ભાગને હૃદયને લોહી નથી મળતું નળી બંધ થવાને લીધે, એ આપણે ત્યારે ને ત્યારે ખોલી દઈએ છીએ. તો રિકવરી પ્રોસેસ એટલી ફટાફટ ચાલુ થાય છે, જોખમ પણ એટલા ઓછા થઈ જાય બને એટલા વહેલા. તો આ ઉપરાંત હવે ઘણા બધા એવા ટ્રીટમેન્ટ છે કે માની લો કે કોઈને અટેક થયો અને હૃદય બહુ નબળું પડી ગયું, તો અલગ અલગ લેવલની દવાઓ પણ એટલા લેવલની આવી ગઈ છે કે જે હૃદયને પાછું સક્ષમ કરવામાં બહુ મદદ કરે છે. તો ધીરે ધીરે કરીને મેડિકલ સાયન્સ જેમ એડવાન્સ થયું છે એવી રીતના આપણી ટ્રીટમેન્ટ અલગ લેવલ ઉપર પહોંચી ગઈ છે અને આપણે વર્લ્ડ ક્લાસ લેવલ પર પહોંચી રહ્યા છીએ. ટેકનોલોજી જે રીતે ડેવલપ થઈ રહી છે, ખાસ કરીને મેડિકલ સેક્ટરમાં વધારે ઉપયોગ થઈ રહ્યો છે અને હવે તો એઆઈની વાત થઈ રહી છે, તો શું આગળના સમયમાં એ પણ મદદરૂપ સાબિત થશે હાર્ટની ટ્રીટમેન્ટમાં, હૃદય સંબંધિત બીમારીઓનું જલ્દીથી જાણકારી મળી શકે એમાં? અને કેટલો બદલાવ થઈ રહ્યો છે અત્યારે?
આ બદલાવ 100% થયો છે. અમે લોકો, હું, ડોક્ટર ઉત્સવ અને અમારા બીજા કોલિગ્સ જ્યારે કાર્ડિયોલોજીમાં એન્ટર થયા એના રેફરન્સમાં જ અત્યારે ટેકનોલોજી ઘણી આગળ વધી ગઈ છે અને એવા ઘણા બધા સાધનો, એવી ઘણી બધી પદ્ધતિઓ આવી છે જે કદાચ અમારી રેસિડેન્સીમાં, અમારા ટ્રેનિંગ વખતે અવેલેબલ જ નહોતી. પણ જ્યાં સુધી એઆઈ ની વાત છે, આઈ ગેસ આ બહુ પ્રીમેચ્યોર સ્ટેજ છે કમેન્ટ કરવા માટે. કાર્ડિયોલોજી અથવા બીજું કોઈ પણ મેડિકલ સાયન્સ, એને કોઈ પણ એલ્ગોરિધમ્સ રિપ્લેસ નહીં કરી શકે અથવા નહીં કરવી જોઈએ. જ્યાં સુધી એક માણસને તમે પોતે નથી જોતા, એના ચિહ્નો જાતે નથી સમજતા અને એના ઇન્વેસ્ટિગેશન નથી કરતા, કોઈ એલ્ગોરિધમ વાઇઝ આપણે પેપરનો ઇલાજ નથી કરવાનો, આપણે માણસનો ઇલાજ કરવાનો છે. ક્લિનિકલ મેડિસિનનું કોઈ રિપ્લેસમેન્ટ નથી, એવું મારું દ્રઢપણે માનવું છે. અને ભવિષ્યમાં પણ જે ડોક્ટર પેશન્ટને હાથ લગાવીને જોતો નથી એ એનું સાચું નિદાન નહીં જ કરી શકે ભવિષ્યમાં, એવું હું હજી માનું છું. ઘણા લોકોને ઓલ્ડ સ્કૂલ લાગી શકે છે, પણ પેશન્ટને એક્ઝામિન કરવું, સ્ટેથોસ્કોપથી ઓસ્કલ્ટેટ કરવું, એનો હિસ્ટ્રી જાણવી અને એના સિમ્ટમ્સ પ્રમાણે એને આગળનો પ્લાન આપવો, એનું કોઈ રિપ્લેસમેન્ટ ટેકનોલોજીકલી ન થવું જોઈએ. પણ જ્યાં સુધી આધુનિક પદ્ધતિઓનો સવાલ છે, જયારે અમે લોકો રેસિડેન્સીમાં હતા ત્યારે એન્જિયોગ્રાફીથી જ બધા પ્લાન બનતા હતા. હવે તમે નસની અંદર જઈને ફોટા પાડીને જોઈ શકો છો કે નસની અંદર કેટલા ટકા બ્લોકેજ છે, એને ઇન્ટ્રાવેસ્ક્યુલર ઇમેજિંગ કહેવામાં આવે છે. તમે અંદર જઈને જોઈ શકો છો કે આ ચરબીનો ગઠ્ઠો છે, લોહીનો ગઠ્ઠો છે, કેટલો બ્લોકેજ કરે છે, અને હવે તમારે કયા પ્લાનથી આગળ વધવું જોઈએ. સો જે ઇન્ફોર્મેશન તમને આટલી બધી ઇન્ટ્રિકેટ ડિટેલ્સથી મળતી હોય, તમારી થેરાપી, તમારા આઉટકમ્સ ડેફિનેટલી વધારે સુધરવાના જ છે અને સુધરી રહ્યા છે. ગુજરાતમાં, ખાસ કરીને અમદાવાદમાં અત્યારે એવી વર્લ્ડ લેવલની કોઈ જ સારવાર નથી જે અવેલેબલ ન હોય. અને આયુષ્માન ભારતમાં પણ મોટાભાગની હોસ્પિટલો સારવાર આપે છે. સો દર્દીઓ માટે તો અત્યારે સૌથી સારો સમય છે હૃદયરોગના હુમલાની સારવાર લેવા માટે અથવા હૃદય સંબંધિત કોઈ પણ બીમારીની સારવાર લેવા માટે. અચ્છા ડૉક્ટર ઉત્સવ, આપણા રાજ્યમાં હૃદય સંબંધિત કઈ કઈ બીમારીઓ કોમન છે? કઈ સમસ્યાઓ સૌથી વધારે આપણે ત્યાં ધ્યાનમાં આવે છે, તો જેથી જ લોકોએ ધ્યાન રાખવું જોઈએ? સૌથી કોમન આમાંથી તકલીફ છે તો હૃદયનો હુમલો. હૃદયનો હુમલો થતો હોય, હૃદયની નળીઓમાં બ્લોકેજ થતું હોય અને એના લીધે જે એમને પીડા થતી હોય એ સૌથી કોમનલી પ્રેઝન્ટ થાય છે હૃદયના દર્દીઓ. એ ઉપરાંત વાલ્વની તકલીફો વાળા દર્દી ઘણા કોમન છે. વાલ્વ સાંકડો થઈ ગયો છે અથવા વાલ્વ લીકેજ થાય છે. આપણા હૃદયમાં 4 વાલ્વ હોય, એમાંથી કોઈ પણ વાલ્વમાં તકલીફ થઈ શકે અને એના માટે આપણે ટ્રીટમેન્ટ લેવાની જરૂર છે. એ ઉપરાંત હૃદયનું નબળું પડી જવું, હાર્ટ ફેલિયર જે આપણે કહીએ છીએ, જે એક ક્રોનિક બીમારી છે અને જેના માટે તમે દવા ગોળી પણ ધીરે ધીરે કરીને સારી વધારે થઈ ગઈ છે, જે વધારે હૃદયને સક્ષમ કરી શકે. વાલ્વની તકલીફના લીધે હૃદય અગર નબળું પડ્યું છે તો વાલ્વ બદલવાથી પાછું હૃદય સક્ષમ થઈ શકે. નળીઓના બ્લોકેજના લીધે અગર હૃદય નબળું પડી ગયું છે તો બ્લોકેજ ખોલવાથી પાછું હૃદય સક્ષમ થઈ શકે. અને અગર દવા ગોળીથી કંટ્રોલમાં નથી આવતું હૃદયનું નબળાઈ, તો કાર્ડિયાક ટ્રાન્સપ્લાન્ટ પણ હવે ધીરે ધીરે કરીને વધારે કોમનલી ગુજરાતમાં થવા માંડ્યું છે અને એના લીધે આપણે પાછું લોકોને નવજીવન આપી શકીએ છીએ. તો આ 3 મેઇન પ્રોબ્લેમ્સ છે જેના લીધે તકલીફ બહાર આવી શકે. એ ઉપરાંત રેરલી હૃદયના નળીમાં ઇલેક્ટ્રિકલ પ્રોબ્લેમ હોવાનું, હૃદયની અંદર એના લીધે ધબકારા ઉપર નીચે થવા, તો એના માટે આપણે સ્પેશિયલ ઇપી સ્ટડી, ઇલેક્ટ્રોફિઝિયોલોજી સ્ટડી જે કહીએ છીએ એ કરી શકીએ. બહુ હૃદયના ધબકારા અનિયમિત થઈ જતા હોય તો જાનલેવા બીમારી હોવાને લીધે આપણે તિખારાવાળા પેસમેકર પણ મૂકી શકીએ. 3 તારવાળા પેસમેકરની પણ સુવિધા છે હવે. તો આ બધી ટ્રીટમેન્ટ બધી કોમનલી હવે થઈ રહી છે, જેના લીધે અલગ અલગ પ્રકારના હૃદયના દર્દીને આપણે ટાઈમસર ટ્રીટમેન્ટ આપીને પાછા મેઇન સ્ટ્રીમમાં લાવી શકીએ છીએ, એમની તકલીફ ઓછી કરી શકીએ છીએ. ડૉક્ટર જીત, જે ડૉક્ટર ઉત્સવે જણાવ્યા, જે મોસ્ટલી કોમન આપણા રાજ્યમાં જોવા મળી રહી છે આ સમસ્યાઓ, એની પાછળના જવાબદાર, આમ તો વિસ્તૃત ચર્ચા આપણે શરૂઆતમાં કરી કે આ મોસ્ટલી આ બધા કારણો જવાબદાર છે, પરંતુ આ જે વાલ્વ સંબંધિત સમસ્યા છે, આ ઉપરાંત જે કોમન છે 2-3 બીમારીઓ, એની પાછળના જે લક્ષણો છે, કારણો જવાબદાર છે, એ શું છે? ખાસ કરીને ગુજરાતીઓએ શું ધ્યાન રાખવાની જરૂર હોય છે? કારણ કે ઘણા લોકો, ઘણા સર્વેસ કહે છે કે ગુજરાતમાં હૃદય સંબંધિત સમસ્યાઓ સૌથી વધારે છે. ગુજરાતના સંદર્ભમાં માત્ર જો વાત કરવાની હોય તો એ હૃદયરોગના હુમલા સંબંધિત જ સ્ટ્રેટિફિકેશન થયું છે અને એ જે કારણો છે એ ગુજરાતમાં ડાયાબિટીસ બહુ જ કોમન છે. તો ડાયાબિટીસ એક બહુ મોટો ફેક્ટર છે. ઇનફેક્ટ ઇન્ડિયા વર્લ્ડનું ડાયાબિટીક કેપિટલ ગણવામાં આવે છે આજકાલ.
જ્યાં સુધી ગુજરાતમાં કોમનલી જોવા મળતા હૃદયના રોગોની વાત છે તો એક બહુ જ મોટો ફેસેટ છે જે જન્મજાત હૃદયના રોગોનો છે. હૃદયના પડદામાં કાણું હોવું, હૃદયના વાલ્વને 3 ના બદલે 2 પાંખડી હોવી, હૃદયના વાલ્વ અબનોર્મલી જનરેટ થયેલા હોવા. તો એ જન્મજાત બીમારીઓનું સ્ક્રીનિંગ કાં તો બાળકના જન્મ વખતે થઈ જતું હોય અથવા તો બાળક 1 થી 3 વર્ષનું હોય દરમિયાન જો કોઈ હૃદયની સોનોગ્રાફી બાળકોના હૃદય રોગના નિષ્ણાતે કરી હોય તો થઈ શકતી હોય છે. એટલે આઈડિયલી તમારા બાળકનું પણ બાળક 1 થી 3 વર્ષનું હોય ત્યારે એકવાર હૃદયની સોનોગ્રાફી કરાવીને સ્ક્રીનિંગ કરાવી લેવું જોઈએ. તો ઘણી બધી બીમારીઓ એમને આગળ જઈને તકલીફ ન પહોંચાડે. હૃદયની બીજી બીમારીઓ જે ડોક્ટર ઉત્સવે જણાવ્યું એમ કે જેમ કે ધબકારાની અનિયમિતતા છે અથવા તમારા હૃદયના પમ્પિંગ સંબંધિત પ્રશ્નો છે જે નળીને કારણે નથી થયા, તો આ બીમારીઓ માટે કોઈ સ્પેસિફિક રિસ્ક ફેક્ટર પિન પોઈન્ટ ન કરી શકાય. એના મલ્ટિપલ ફેક્ટર્સ છે, એનું ડિસ્કશન કદાચ આપણા પ્રોગ્રામના સમયગાળામાં આપણે ન કરી શકીએ. પણ જ્યાં સુધી ગુજરાતમાં સૌથી કોમનલી જોવા મળતા હૃદય રોગના એક ટોપિકની વાત છે તો એ હાર્ટ એટેક જ છે, હૃદયની નસો સંબંધિત તકલીફ જ છે. અને એના વિશે તો આપણે વાત કરી જ ચૂક્યા છીએ કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. આ ઉપરાંત જે ટેસ્ટની વાત થતી હતી કે ઘણા એવા કોમન ટેસ્ટ જેમનામાં ચાન્સીસ વધારે છે હાર્ટ સંબંધિત બીમારીઓની વધવા, એમને કરાવવા જોઈએ. ટેસ્ટ વિશે થોડું વિસ્તૃતમાં મને ઉત્સવભાઈ જણાવશો, કયા એવા ટેસ્ટ છે જે યુવાઓએ કરાવી લેવા જોઈએ એક ઉંમર પછી, અને કદાચ એમના થોડા ઘણા લક્ષણો એમનામાં દેખાઈ રહ્યા છે હૃદય સંબંધિત? હવે આ હું 2 ગ્રુપમાં લોકોને ડિવાઈડ કરીશ. એક તો જે લોકોને કોઈ જાતની પહેલા બીમારી નથી, જેમ કે બીપી, ડાયાબિટીસ, ચરબી, કે ઘરમાં કોઈને કોઈ તકલીફ નથી. અને બીજા એક છે કે જેમને આ બધી તકલીફો છે. ફોર એક્ઝામ્પલ કે એક માણસ છે જેમને કોઈ પણ જાતની બીમારી નથી કે કોઈ પણ જાતનું વ્યસન નથી, તો એમણે 30 વર્ષની ઉંમર પછી રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ. રેગ્યુલર નહીં તો એટલીસ્ટ 2-3 વર્ષે હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ, જેમાં એમને લોહીના ટકાવારી, કિડનીનો રિપોર્ટ, લીવરનો બેઝિક રિપોર્ટ, ચરબીનો રિપોર્ટ, સુગરનો રિપોર્ટ, પેશાબનો રિપોર્ટ અને ઇસીજી જેવા બેઝિક રિપોર્ટ્સ કરવા જોઈએ, જેથી કઈ નાની તકલીફ હોય ત્યારે પકડાઈ જાય તો એની આપણે ટ્રીટમેન્ટ કરીને મેજર થતા રોકી શકીએ. માની લો અગર કોઈ પણ માણસને કે કોઈ પણ દર્દીને બીપી, ડાયાબિટીસ, ચરબીનો રોગ છે, કે જેમને હૃદય રોગ છે, કે જેમને કોઈ પણ જાતનું વ્યસન છે, બીડી, દારૂ, તંબાકુનું વ્યસન કરે છે, તો એ લોકોએ એક્સટેન્સિવ ચેકઅપ કરવાની જરૂર પડી શકે. પણ બેઝિક હેલ્થ ચેકઅપ તો કરવું જ જોઈએ. જેમ કે આ મેં બધા રિપોર્ટ કીધા. એ ઉપરાંત અગર તમને ડાયાબિટીસ છે તો એનું ફાસ્ટિંગ શુગર ને પોસ્ટમોર્ટમ મતલબ ખાધા પછી 2 કલાકનું શુગર ચેકઅપ કરવું જોઈએ. એને કંટ્રોલમાં રાખવાના પેરામીટર્સ ઓલરેડી સેટ છે. અગર એમાં રાખીએ તો આપણને ડાયાબિટીસના લીધે પ્રોબ્લેમ્સ થતા હોય એ આપણે અટકાવી શકીએ છીએ. બીપીના દર્દી છો તો બીપી નિયમિત રૂપે ચેક કરાવવાનું. બીપીના લીધે શું કિડની ઉપર અસર થાય છે કે નહીં, રેટિના ઉપર અસર થાય છે કે નહીં, એની માટે રેટિના સ્કેન રેગ્યુલર કરાવવાનું, કિડનીના રિપોર્ટ્સ કરાવવાના, આ બધું જરૂરી થઈ શકે છે. કોલેસ્ટ્રોલના દર્દી હોય તો કોલેસ્ટ્રોલ બરાબર કાબુમાં રહી છે કે નહીં, એક્ટિવિટીના લીધે, ખાવા પીવાના કંટ્રોલના લીધે અને દવાના લીધે એ નિયમિત રૂપે ચેકઅપ કરવું જોઈએ. માની લો કે વ્યસન કરો છો તો આપણે ફેફસાની પણ, બીડી પીતા હોય તો ફેફસાની પણ ટેસ્ટ કરાવવાની જરૂર પડી શકે, એક્સરેની જરૂર પડી શકે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે જે પ્રમાણે બીમારી હોય એ પ્રમાણે તમે આગળ વધારે ટેસ્ટ કરાવી શકો, પણ એક બેઝિક તમે હેલ્થ ચેકઅપ દર વર્ષે કરાવો તો બધી તકલીફ તમારી નાની હોય ત્યારે આપણે પકડી શકીએ અને મેજર થતા રોકી પણ શકીએ. ડૉક્ટર જીત, હવે 29 સપ્ટેમ્બર કે જ્યારે વર્લ્ડ હાર્ટ ડે ઉજવી રહ્યા છે આપણે, ત્યારે આ દિવસ માટે યુવાઓ માટે જ કેમ બધા માટે હૃદય સંબંધિત, હૃદયને સ્વસ્થ રાખવું છે, તો એના માટે કોઈ એક છેલ્લો મેસેજ ખાસ કરીને યુવાઓને હું રાખું છું પ્રાધાન્ય, કારણ કે યુવાઓમાં આ કેસ વધી રહી છે અને જે ચિંતાજનક બાબતો છે. આને આપણે સિમ્પલ રાખી શકીએ. એક તણાવ મુક્ત જિંદગી, એક સ્વસ્થ જીવનશૈલી અને એક સ્વસ્થ આહાર, આમાં બધું જ આવી જશે. આટલું કરશો તો મોટા ભાગે કોઈ તકલીફ નહીં થાય. ડૉક્ટર ઉત્સવ, આપનો છેલ્લો મેસેજ. આપણે આ વર્લ્ડ હાર્ટ ડે ના દિવસે એક શપથ લઈએ કે પોતાના હૃદયની વધારે કાળજી રાખીશું. અગર આપણે હૃદયના દર્દી છીએ તો નિયમિત રૂપે દવા લઈશું, નિયમિત રૂપે ડોક્ટરની સલાહ લઈશું અને એક્ટિવિટી વધારે આપણી રાખીશું અને ખાવા પીવામાં ધ્યાન રાખીશું, એટલું આપણે ધ્યાન રાખીએ. એ ઉપરાંત અગર આપણને બીપી, ડાયાબિટીસ કે ચરબીનો રોગ છે, જે લાઇફસ્ટાઇલ ડિઝીઝ કહી શકીએ આપણે, એમાં આપણે વધારે સારી રીતના કંટ્રોલ રાખીએ અને ખાવા પીવાનું ધ્યાન રાખીએ તો આપણે આ બધી તકલીફોને લીધે મેજર પ્રોબ્લેમ થતા રોકી શકશું. આપ બંને અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.